પ્રજા પૂછે છે સવાલ કે હવે લાઇનમાંથી છુટકારો ક્યારે મળશે? સરકારશ્રીએ જાહેર કરેલ સૂચના મુજબ રેશન કાર્ડ કે વાયસીમાં પ્રજાને પડતી હેરાનગતિની અત્યાર સુધીમાં અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીઓને પણ કરેલ રજૂઆત બહેરા કાને અથડાઈને પાછી પડી છે। અમારા મીડિયા દ્વારા પણ ઉપરી અધિકારીઓને રજૂઆત કરેલ સ્ટાફ વધારો કરો જેથી કરીને પ્રજાને થતી હેરાનગતિમાં ઘટાડો થાય। આજરોજ દક્ષિણ ઝોન મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પણ આ બાબતનો ચિતાર મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો। અનેક રાજકીય પક્ષો મીડિયા તેમજ સામાજિક આગેવાનો દ્વારા પણ ઉપરી અધિકારીશ્રી અનેક રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય રહેલ છે। વહેલામાં વહેલી તકે સર્વર પ્રોબ્લેમ અને સ્ટાફ વધારાના પ્રશ્નનો કાયમી નિરાકરણ આવે તેવી પ્રજામાં માગણી ઉઠી છે। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। खरेखर आ सरकार ने ध्यान देवुं छे, ध्यान नहीं आपती। જ્યારે સદસ્ય અભિયાન ચાલુ હતું ત્યારે આ લોકો એમ કહેતા હતા, ચોકે ચોકે બોર્ડ માર્યા હતા કે આમાં મિસ કોલ મારો, તમને જે ઓટીપી આવે એ શેર કરો, એવું થઈને ઘર બેઠા સદસ્ય જોડાઈ જતા હતા। અત્યારે જ્યાં લાઈનમાં 60 વર્ષની ઉપરની બહેનો ઊભી છે અહીંયા, જે હાલી નથી શકતી, એક મહિલાનો તો એવો પ્રશ્ન હતો, પૂછ્યું કે એના ઘરવાળા ઓફ થઈ ગયા છે, એના પૈસા એમાં અટકા છે, તો એનું કામ નથી થતું। એ બેન અત્યારે રત્રે પાણી રોતા હતા। તમે આવીને જરાક જોવો તો તમને ખ્યાલ આવે, તમારું કાળજું કાપી ઉઠે। એ બેન હાલી નથી શકતા, એ બેન રોતા હતા અહીંયા કે આ લોકો અહીંયા લાઈનમાં ઊભા રહ્યા। પછી એમ કહે છે કે હવે આ ડોક્યુમેન્ટ ઘટે છે। હવે એ બેન લાઈનમાં ઊભી રહીને બારીએ પહોંચ્યા, પછી એને એમ કે તમારા ઘટે છે તો શું એ બેન પાછા લેવા જાય? પછી પાછા લાઈનમાં સામાન્ય કોઈ પણ પબ્લિક વચ્ચે પાછા ગરવા એ બેનને નથી દેવાના। એ બેન પાછા લાઈનમાં ઊભા રહે, ફરી પાછા ફિક્સ કહેતા નથી કે બેન તમારે 1 નંબરની બારીએ ઊભું રહેવાનું છે કે તમારે 3 નંબરની 4 નંબરની। એમાં આ લોકોએ જે બારી આપી છે એ બારીએ કઈ આ બેનને કાઢ્યા છે। સામાન્ય જે ભણેલા ન હોય કે એમને ખબર હોય કે મારો વારો આ બારી આવશે। ખરેખર આ લોકોને સરકારને એટલી સુવિધા કરવી જોઈએ કે અહીંયા એક ટેબલ નાખીને બેસાડવા જાય કોકને, ગઈઢા કોઈ આવે એને પૂછે કે માજી તમારે શું પ્રોબ્લેમ છે, શું તમારે કરાવવાનું છે? આ કરાવવાનું છે તો તમે 1 નંબરે ઉભા રહ્યો, આ કરાવવાનું છે તમે 2 નંબરે ઉભા રહ્યો। એ આ સરકારને સુવિધા કાઢવી જોઈએ, નહીં તે ખાલી જોડાઓ અભિયાન કાઢીને બધાને જોડ્યા છે। તો આ બધા તમારા માટે જ અહીંયા લાઈનમાં ઊભા છે। આ લોકોનો નિર્ણય લેવા આ સરકારને હું 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આ પબ્લિકનો ઉકેલ લાવે। મારું નામ કાકડિયા રાજેશ રામજીભાઈ છે। આ સરકારે જે કેવાયસી જાહેર કરી ડિસેમ્બરના અંત સુધીમાં ફરજિયાત છે। સરકારે જે કોઈ અધિકારીએ પહેલાં એ જોયું કેટલા રેશન કાર્ડને કેવાયસી કરવાનું ફરજિયાત છે, એની સિસ્ટમ જોઈ, એના સ્ટાફ જોયા, એ પહેલાં સક્ષમ કરો પછી ફરજિયાત માગો, બરાબર? આમાં પબ્લિકને હેરાન ન કરો। પબ્લિકને તો ખબર નથી તમારી પાસે કેટલી સિસ્ટમ છે, કેટલું ફરજિયાત છે, કેટલું નેટવર્ક અપગ્રેડ છે। હાલતા અહીંયા સર્વર ડાઉન થઈ જાય તો એ જવાબદારી કોની?